રાજકોટમાં લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। લોકમેળામાં રાઇડ્સ અને પ્લોટ માટે આજે ત્રીજી વખત હરાજી કરવામાં આવી હતી, પરંતુ યાંત્રિક રાઇડ્સ સંચાલકો અને પ્લોટ ધારકોએ હરાજીમાં ભાગ લીધો ન હતો। ત્યારે રાઇડ્સ સંચાલકો એસઓપીમાં ફેરફાર કરવાની માંગણી પર અડગ રહ્યા હતા। જ્યારે આ મામલે વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એસઓપીમાં ફેરફાર કરવાનું અમારા હાથમાં નથી। રાજકોટમાં લોકમેળામાં યાંત્રિક રાઇડનો વિવાદ વહીવટી તંત્ર દ્વારા છેલ્લી વખત કરાઈ હતી હરાજી। રાજકોટમાં દેશની પ્રથમ તિરંગા યાત્રા પ્રારંભ થશે, ત્યારે આવતીકાલથી ગુજરાતની દુર્ઘટનાઓના પીડિતોના ન્યાય માટે મોરબીથી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું પ્રસ્થાન કરાશે। કોંગ્રેસની ન્યાય યાત્રા આવતીકાલે મોરબીના દરબારગઢથી શરૂ થશે, જે વિવિધ શહેરથી પસાર થઈને 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં પૂર્ણ થશે। ત્યારે તિરંગા યાત્રામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહેશે। તિરંગા યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી કરવામાં આવશે। રેસકોર્સના બહુમાળી ભવન ચોકથી આ યાત્રા શરૂ કરી જ્યુબિલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમા સુધી 1.5 કિલોમીટરની આ યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવનાર છે। તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તારીખ 10 ઓગસ્ટના રોજ રાજકોટ આવવાના છે, જે બાદ હર ઘર તિરંગા યાત્રા પ્રારંભ કરાવશે। તિરંગા યાત્રાનું યોગ્ય આયોજન થાય તે માટે મનપા દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે। તારીખ 10 થી 14 દરમિયાન તિરંગા યાત્રા યોજવામાં આવશે। બહુમાળી ચોકથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રામાં વિવિધ સંસ્થાઓ, શાળા અને કોલેજ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને રાજકોટવાસીઓ પણ જોડાશે। આ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ યાત્રામાં જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઓગસ્ટ 2024 શનિવારના રોજ રાજ્યની પ્રથમ તિરંગા યાત્રા રાજકોટ શહેરમાં થઈ રહી છે, અને એના આયોજનના ભાગરૂપે આજે અહીંયા અમે લોકો સૌ એકત્રિત થયા છીએ। આપ જાણો છો એ રીતે આપણે આ બહુમાળી ભવનનો જે ચોક વિસ્તાર છે ત્યાં આગળથી તિરંગા યાત્રાનું આપણે પ્રસ્થાન કરાવીશું। રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા મેયર તમારા દ્વાર લોક દરબાર યોજવામાં આવ્યો હતો, ત્યારે રાજકોટના વોર્ડ નંબર 15માં લોક દરબારમાં હોબાળો થયો હતો। આ મેયર તમારા દ્વાર લોક દરબારમાં દેશી દારૂના દૂષણનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો। વોર્ડ નંબર ભાજપના સક્રિય કાર્યકર્તા સહિત સ્થાનિકોએ અનેક સળગતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા। વોર્ડ નંબર 15 દેશી દારૂનું હબ હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ માત્ર દેખાડવા પૂરતું હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। સ્થાનિકોએ વધુમાં કહ્યું કે વોર્ડ નંબર 15માં સફાઈ કામગીરી પણ માત્ર કાગળ પર જ જોવા મળી છે। સ્થાનિક લોકો ગંદકીને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ પણ સ્થાનિકોના સવાલોને લઈને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને ઉગ્ર રજૂઆત કરી હતી। કાયમી માટે નળ ખોલી એટલે દારૂનો હાથો અંદર નીકળે, નાહવાનું મન નથી થતું, નથી કપડાં ધોવાનું મન થતું। 3 મહિનાથી મારી રજૂઆત છે, એ લોકો આવે છે પાઇપલાઇન બદલાવ નથી, ખાડા કાઢે વયા જાય અને ખાડા પૂરી દઈએ। કાયમી માટે દારૂનો પ્રોબ્લેમ છે। મંદિરે જવું હોય અમારી બેનું દીકરીઓને, શંકર ભગવાનનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે, તો હેરાનગતિ બહુ છે। એમ લાઈનમાં ઉભો હોય દારૂવાળા। આપણે રજૂઆત નથી કરી। આ દરબારમાં હું પહેલી વાર આવ્યો હતો, રાજ દરબારમાં મને બહુ આ પ્રશ્ન મગજમાં બેઠો આવ્યો નહીં, આપણે નથી કર્યું। બીજા રજૂઆત તરત જ માણસો દારૂ વેચાય છે આટે ધડ। ભાજપના એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મેયર સાહેબ, આપને અમે વિનંતી કરી છે કે દારૂના હાટડા બંધ કરાવો, ગંદકી બંધ દૂર કરાવો,
આ ભાજપના કાર્યકરો 18 પ્રશ્ન, એક જ કાર્યકર ભાજપનો મહામંત્રી છે, એને 18 પ્રશ્નો પૂછ્યા છે નાના મોટા. એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે કે સત્ય બોલે. આપણે જોયું રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર રાજકોટમાં, મારા વોર્ડમાં તો છે જ તે, એમાં કોઈ નો ડાઉટ, અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે, પણ રેડ પાડવાથી 1 કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં 1 વર્ષ પહેલા જર્જરિત ઇમારત ધરાશાયી થયાનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક જ પરિવારના 3 લોકો સહિત કુલ 4ના મોત નીપજ્યા હતા. પાછળથી પરિણીતાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. આ દુર્ઘટનામાં જવાબદાર મનપાના અધિકારી પદાધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા માંગણી કરી હતી. અનેક રજૂઆત બાદ પણ ફરિયાદ ન થતા પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અંતે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે આ મામલામાં મનપાના અધિકારી દોષિત હોય તો તેઓ સામે ગુનો નોંધવામાં આવે. અમે બિલ્ડિંગ ધરાશાયી થયા પછી અમે પોલીસ એક્શન લીધી હતી. એ પોલીસમાં અમારી ફરિયાદ લેવામાં આવી નહોતી, અને તે પછી અમે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટમાં અપીલ કર્યા પછી 1 વર્ષ પછી હાઈકોર્ટે એવો ચુકાદો દીધો કે જે આ તંત્ર છે એની સામે કાયદેસર એક્શન પગલાં લ્યો અને આમાં ન્યાય આ લોકોને આપો, એ રીતનું. એટલે અમે પોલીસ પાસે ગયા અને 2 હાથ જોડીને એટલું કીધું કે સાહેબ, આ હાઈકોર્ટનો જે ન્યાય આવ્યો છે તો તમે હવે આની પાછળ કાયદેસરના ન્યાય તરીકે પગલાં લ્યો અને અમને ન્યાય દેવરાવો. ગત વર્ષે જે કડિયાવાડમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી એમાં મારા ભત્રીજા અને 2 છોકરાઓ મૃત્યુ પામ્યા હતા, અને નગરપાલિકા અને અધિકારીઓ અને પદ અધિકારીઓ ઉપર ફરિયાદ કરવા અમે અરજી દાખલ કરી હતી, પણ અમારી ફરિયાદ ન લીધા એટલે અમે હાઈકોર્ટમાં ગયા હતા, અને અત્યારે હાઈકોર્ટે કેસ કરવાનું મંજૂરી આપી છે. તો મારી એવી નમ્ર વિનંતી છે પોલીસને કે આ કાર્યવાહી યોગ્ય કરે અને અધિકારીઓ પદ અધિકારીઓ ને કાર્યવાહી કરે. જે એફઆઈઆર દાખલ થયેલી છે તેમાં મુખ્યત્વે 3 આરોપી બતાવવામાં આવેલા છે: તુલસી વિરજી પીઠડિયા, નારાયણદાસ વિરજી પીઠડિયા, અને ત્રીજા વ્યક્તિને આરોપી તરીકે બતાવેલ છે. તેમાંથી તુલસી વિરજી પીઠડિયાનું અવસાન 1976માં થયેલું હતું, અને નારાયણદાસ વિરજી પીઠડિયાનું અવસાન 2012માં થયેલું હતું. જેથી આ મૃતકના નામે એફઆઈઆર માત્ર ને માત્ર કોર્પોરેશનના અધિકારીઓને છાવરવા માટે મૃતકના નામે એફઆઈઆર દાખલ કરવામાં આવે. સરકાર એક તરફ સુવિધાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું નતાળિયા ગામ કે હજુ પણ એસટી બસ માટે વલખા મારી રહ્યું છે. અનેકો વાર રજૂઆત કરવા છતાં પણ નતાળિયા ગામમાં એસટી બસ સેવા શરૂ કરવામાં નથી આવી. 2 માસ પહેલા નતાળિયા ગામમાં એસટી બસ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે, પરંતુ અધિકારીઓની મનમાનીના લીધે આ ગામમાં એસટી બસ સેવા શરૂ ન કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જો યોગ્ય નિર્ણય ન લેવાતા સરપંચ સહિતના ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઉપલા લેવલે કે ડીસી સાહેબ તરફથી મંજૂરી મળી ગઈ, પણ ડેપા મેનેજર તરફથી વારંવાર ફોન કરવા, રજૂઆત કરવા, મુલાકાત કરવા છતાં કોઈ પરામર્શને ધ્યાને રાખી અને આ બસ ચાલુ આજે 2 મહિનાથી નથી કરવામાં આવી. 8 ધોરણ વિદ્યાર્થીઓને ભણ્યા પછી આજુબાજુના ગામડામાં જવાનું થતું હોય, મેંદરડા છે, નાની મોટી ખોડિયાર છે, તો અહીંયા કોઈ વાહનની વ્યવસ્થા નથી. બીજા નંબરમાં અહીંયા અમારે મજૂર વર્ગનું ગામ છે, એટલે આજુબાજુના ગામમાં મજૂરી વ્યર્થ જતા હોય, પ્રાઇવેટ વાહન પોસાતા ન હોય, તે માટે સરકારી વાહન હોય તો એને પણ ભાડામાં પણ ફાયદો થાય. તો આ બસને વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી અમે રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા છીએ. આજરોજ નતાળિયા ગામને બસ સુવિધા માટે ગામ લોકો અને સરપંચશ્રી દ્વારા રજૂઆત કરેલી હતી. અત્રેથી તેઓની અગાઉ રજૂઆત મળતા તેઓને નતાળિયા ગામને બસ સુવિધા આપી દીધેલી છે, પરંતુ ડેપો ખાતેથી બસ શરૂ થયેલ નથી તે અંગેની તેઓએ રજૂઆત કરેલ છે. જે રજૂઆત સંદર્ભે ડેપો મેનેજર શ્રી જૂનાગઢને તાત્કાલિક બસ ચાલુ કરવા માટે અત્રેથી સૂચનાઓ આપવામાં આવશે. જામનગરના એસટી ડેપો પાસે એસટીનું વર્કશોપ આવેલું છે, જ્યાં એસટીની બસો ડીઝલ ભરાવવા તથા અન્ય નાના મોટા કામ માટે સતત બસોની અવરજવર રહે છે.
વર્કશોપમાં જાળવણીના અભાવે ગારા કિચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. ચારે તરફ પાણી ભરાયેલા હોવાથી ડ્રાઈવરને બસમાંથી નીચે ક્યાં ઉતરવું તે સમસ્યા છે, તો બાકી ચારે તરફ ગાળા કિચડ હોવાથી પણ ભારે પરેશાની થઈ રહી છે. અત્યારે જામનગર શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે, ત્યારે શહેરની વચ્ચે આવેલા એસટી વર્કશોપ આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. જામનગર શહેરની અંદર જે થોડા દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો, જેને લઈને અનેક જગ્યાએ ખાડા રોડ રસ્તામાં પડી રહ્યા છે અને અનેક જગ્યાએ જે કાદવ કીચડ જેવી માહોલ સર્જાયો છે. તો હાલ જે જામનગરના એસટી બસ સ્ટેન્ડની વાત કરવામાં આવે તો ત્યાં જે એસટી નું વર્કશોપ આવેલું છે, હું તમને સીધા જે દ્રશ્ય બતાવવા માંગીશ કે વર્કશોપની અંદર જે કાદવ કીચડ જેવો માહોલ સર્જાયો ગયો છે અને હાલ જે પ્રકારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એસટી બસ સ્ટેન્ડના વર્કશોપની અંદર જે એસટી વિભાગના જે ડીઝલ, પેટ્રોલ તથા અન્ય નાના મોટા કામ કરવાની જે ફરજ હોય તેવી જગ્યાનો જે આ દ્રશ્ય છે, જ્યાં કાદવ કીચડ સહિતનો જે તમામ એસટી બસ સ્ટેન્ડની અંદર જે કંડક્ટર હતા ડ્રાઈવરને નીચે પણ ઉતરી ના શકાય તેવી પરિસ્થિતિનો માહોલ સર્જાયો છે. ચારે તરફ કાદવ કીચડ એવો માહોલ છે અને હાલ પરંતુ જે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે આરોગ્ય તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે રોગચાળાને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્વચ્છતા અભિયાન જે ચલાવવામાં આવે છે, પરંતુ જામનગરના જે એસટી બસ સ્ટેન્ડની જ વાત કરીએ તો કાદવ કીચડ જેવો જે દ્રશ્ય તમે જોઈ શકો છો અને હાલ આના હિસાબે રોગચાળાના પણ ઉદ્રવ વધતો હોય છે, મચ્છરજન્ય રોગના પણ ઉદ્રવ વધતો હોય છે, જીવાતો તથા નાના મોટા રોગની સમસ્યા જે ચોમાસાને લઈને થતી હોય છે, તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ ઉદ્ભવે છે. અને હાલ જે પ્રકારે જામનગરના એસટી બસ સ્ટેન્ડની અંદર જે આ કાદવ કીચડનો જે એક દ્રશ્ય જોયા તે પ્રમાણે જામનગર મહાનગરપાલિકા દ્વારા શું કાર્યવાહી થવી જોઈએ તે એક મોટો સવાલ છે અને હાલ જે રોગચાળાને લઈને પણ એક મોટો સવાલ ઉદ્ભવે છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. જામનગરના ધ્રોલ તાલુકાના ઈટાણા ગામમાં પુલનું કામ ચાલુ છે, જેનું નિરીક્ષણ કરવા ગયેલા જિલ્લા પંચાયતના R&B વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પર કોન્ટ્રાક્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ચકચાર મચી છે. ઘાયલ થયેલા અધિકારીને સારવાર માટે ખસેડવામાં આવ્યા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે, જેમાં 7 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા ઇટાળા ગામે R&Bના બ્રિજનું કામ ચાલુ હતું. જે બ્રિજના કામ અનુસંધાને નાયક કાર્યપાલક ઇજનેર શ્રી નીલરાજસિંહ બારડનાઓ વિઝિટ કરવા ગયેલ. વિઝિટ કરતી વખતે કામ બાબતે નાયક કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટરને ટકોર કરતા કોન્ટ્રાક્ટર દ્વારા મારવાનો બનાવ બનેલા અનુસંધાને કાર્યપાલક ઇજનેર દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવેલ છે. ભાવનગરમાં સરકારી કચેરી ખાતે ડ્રેનેજ ભરાતા પાણી ફેલાયું. ભાવનગરમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરીના પરિસરમાં ગટરનું પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેમાં ડિઝાસ્ટર ઝોનલ કચેરી બહાર ગટરનું ગંદુ પાણી ઉભરાતા તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. જો કે ગંદુ દુર્ગંધયુક્ત પાણી ફેલાતા લોકોમાં રોગચાળો ફેલાય તેવો ડર સતાવી રહ્યો છે. આ સાથે સફાઈ અને સ્વચ્છતાની કામગીરી અંગે પણ અનેકો સવાલો ઉઠી રહ્યા છે. ભાવનગરમાં 5 વર્ષથી રોડની સ્થિતિ ખૂબ ખરાબ છે. રિંગ રોડ પર પડેલ ખાડાઓથી ધૂળની ડમરીઓ ઉડતા સ્થાનિકો પરેશાન છે. અનેકવાર રજૂઆત કરવા છતાં R&B દ્વારા માત્ર 27 જેટલી નોટિસ આપી કાગળ વર્ક કરીને દેખાવ કરવામાં આવ્યો છે. ત્યારે R&Bએ મહાનગરપાલિકાની ઉપર રિપેરિંગનું ઘોડ્યું તો મેયર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા. જો આ રોડ પર કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ રહેશે? આ રોડ એકદમ બક્કર ખરાબ થઈ ગયો છે. અવારનવાર બાળકોને તેડવા જાય, સ્કૂલે તેડીને આવતા હોય તો બાળકો પડી જાય રોદામાં, અને ચોમાસામાં પાણી ભરાય એટલે એકદમ છે ને ગાડી આખી અંદર કરી જાય ખાડામાં, પછી 2 જણા ઉચકી કાઢે ત્યારે બહાર નીકળે છે. આ બધી તકલીફો બહુ છે આ રોડ ઉપર. ભાવનગર કોર્પોરેશન માંથી પસાર થાય છે, પણ આ રોડની જવાબદારી R&B ની છે અને તેમાં અધિકારી પટેલ કરીને અનેકવાર રજૂઆત કરી છે. સંકલનમાં પણ અમે ખૂબ કહ્યું છે, નીમુબેનની હાજરીમાં પણ કહ્યું છે, રાષ્ટ્રીય મંત્રી છે તેમની હાજરીમાં પણ કહ્યું છે, અને હમણાં અમારા પ્રભારી મંત્રી ભાનુબેન આવ્યા ત્યારે પણ મેં રજૂઆત કરી છે.
શહેરના વિકાસ માટે રિંગ રોડ છે તે મહત્વની એક ભૂમિકા ગણાય છે. ત્યારે ભાવનગરનો પ્રથમ રિંગ રોડ છે તે 2019ની અંદર રાજ્ય સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યો હતો અને ભાવનગર શહેરમાં 2020માં 3 ફેઝની અંદર રિંગ રોડના કામ છે તે શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ફેઝનું કામ છે તેમાં વિવિધ વિસ્તારોના જે રિંગ રોડ છે તે બનાવવામાં આવ્યા હતા. ત્યારે પ્રથમ ફેઝનો આ રિંગ રોડ છે જે મંત્રેશ કોમ્પ્લેક્સથી જે રવેચીમાનું મંદિર એટલે કે એરપોર્ટ રોડને જોડતો રસ્તો છે. બીજી તરફ વાત કરવી તો આ રિંગ રોડ છે તે બનાવવાના ટૂંક જ સમયની અંદર બિસ્માર થઈ ગયો હતો અને ત્યારબાદ કહી શકાય કે આરએમબી વિભાગ દ્વારા એજન્સીને નોટિસની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. આરએમબીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે અંદાજે 27 જેટલી નોટિસ છે તે એજન્સીને આપી છે, પરંતુ રિંગ રોડ છે તેને રિપેર કરવા માટે એજન્સીએ કોઈ પણ જાતની પ્રક્રિયા હાથ ધરી હોય તેવું નથી. કારણ કે સ્થાનિક લોકો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે રિંગ રોડ તૂટ્યાને બાદ કોઈ પણ અહીંયા રિપેર કામ થયું નથી, માત્ર ખાડા બોરવા પૂરતી માટી નાખી દેવામાં આવી છે. મેયર પણ આ રિંગ રોડની મુલાકાત લઈ ગયા હતા. ત્યારબાદ મેયર અને જે કોન્ટ્રાક્ટર છે તેની વચ્ચે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મનભેદ અને માથાકૂટ પણ થઈ હતી. જોકે હાલ મેયરના આક્ષેપો છે કે અધિકારી છે તે કોઈને કોઈ રીતે દબાઈ છે અથવા તો આની અંદર કાંઈક કાળું ધોળું થયું હોય, એટલે કે આડકતરી રીતે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. તેવા મેયરનું પણ બાનું છે. પરંતુ હવે આ રિંગ રોડની જવાબદારી કોની? કારણ કે રિંગ રોડનો જે ગેરંટી પીરિયડ છે તે પૂરો થઈ ગયો છે. હવે રિંગ રોડની જવાબદારી આરએમબી નથી લેતું અને મહાનગરપાલિકા એમ કહે છે કે આરએમબી હસ્તક આ રિંગ રોડ થયો હતો તો આરએમબીએ જ આ રિંગ રોડ છે તે સારો કરાવી દઉં છે. જોકે હવે લોકોની માંગ એવી છે કે આરએમબી અથવા તો મહાનગરપાલિકા, પરંતુ રિંગ રોડને લઈને જે તકલીફ પડે છે તે વહેલી તકે દૂર કરવામાં આવે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ભાવનગરમાં રાળગોળ ગામમાં મસમોટું ગાબડું પડ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ભાવનગરથી આ સમાચાર. રાળગોળ ગામના પુલમાં મસમોટું ગાબડું પડ્યું છે. લાંબા સમયથી જર્જરિત પુલ પર ગાબડું પડ્યું હોવાનો આ મામલો સામે આવ્યો છે. વાહન ચાલકોની અવરજવર માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ત્યારે નીચેના ભાગેથી જ પુલ પર મોટું ગાબડું પડ્યું છે, જેને લઈને વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તો વાહન ચાલકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ભાવનગરથી આ સમાચાર. રાળગોળ ગામના પુલમાં મસમોટું ગાબડું પડ્યું છે. લાંબા સમયથી જર્જરિત પુલ પર ગાબડું પડ્યું છે. મૂળ દિલ્હીના રહેવાસી અને 10 જાન્યુઆરીએ દિલ્હીથી અયોધ્યા, ત્યારબાદ અલગ અલગ જ્યોતિર્લિંગની યાત્રાઓ પૂર્ણ કરીને ગુજરાતમાં સોમનાથના દર્શન કરીને રાજન સનાતની તેમના સાથી મિત્ર સાથે ભાવનગર આવી પહોંચ્યા હતા. સોમનાથના દર્શન કર્યા બાદ ભાવનગર મહેમાન બન્યા હતા. તેમને ભાવનગરની સાયકલ ક્લબે આશરો આપીને વિદાય પણ કરી હતી. જામનગર તાલુકાના ઠેબા ગામના પ્રગતિશીલ ખેડૂત અશોક સંઘાણી માટે બાગાયત કચેરીએ આર્થિક સદ્ધરતાના દ્વાર ખોલ્યા છે. અશોકભાઈએ ₹2.27 લાખની સહાય મળતા જ ઠેબા ગામ ખાતે પોતાની જય સોમનાથ નર્સરી શરૂ કરી છે, જ્યાં તેઓ રોપ તથા બીજનું અન્યોને નજીવા દરે વેચાણ કરી આર્થિક લાભ સાથે રૂઢિગત ખેતી કરતા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. અશોકભાઈ ₹100 સુધીમાં શાકભાજી અને ફળોના વિવિધ બિયારણ, ખાતર અને રોપાનું વેચાણ કરે છે. અશોકભાઈની વાર્ષિક આવક અત્યારે 4 લાખથી વધુ છે. અમારી નર્સરી ઠેબા ગામની બાજુમાં ઠેબા ચોકડી અને ઠેબા ગામની વચ્ચે આવેલી છે. અમે 3 મહિના પહેલા બાગાયતમાંથી માહિતી મેળવી નેટ હાઉસ બનાવી અને બાગાયત વિભાગમાંથી વ્યવસ્થિત માહિતી મેળવી હતી અને પછી 3 મહિનાથી શરૂઆત કરેલી છે. અહીંયા ખેડૂતોનો બહુ રિસ્પોન્સ સારો મળ્યો છે. અમે અહીંયા મરચી, ટમેટી, રીંગણના બધા વિવિધ વેરાયટીના રોપ બનાવીએ છીએ તથા અલગ અલગ ફ્રૂટના 20 થી 25 પ્રકારના ફ્રૂટના રોપા વેચીએ છીએ. આપણા જામનગર જિલ્લામાં પણ
પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો માહિતગાર થાય અને પ્રાકૃતિક ખેતી અપનાવે આ માટેના આપણે પ્રયત્નો પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી મારફત કરવામાં આવી રહ્યા છે. અનેક ખેડૂતો આ પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ભાગ રહ્યા છે અને એના આયામો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વાપરતા થયા છે. અને આના માટે વેચાણ વ્યવસ્થા માટે પણ આપણે એક સુંદર મજાની વ્યવસ્થા અહીંયા કરી છે. દર શનિવારે અહીંયા આપણે મેહુલનગર પાસે આપણા કેટલાય ખેડૂતો આ માટે વેચાણ માટે આવે છે. આપણી નજીકમાં જે અહીંયા ઠેબા ગામ છે ત્યાંના આપણા દિલીપભાઈ અને એમના પુત્ર આ પ્રાકૃતિક ખેતી ખૂબ સારી રીતે કરી રહ્યા છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. મોટાભાગના લોકો શ્રાવણ માસમાં ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીઓ આરોગતા હોય છે. પરંતુ ઘણી વખત આ ફરાળી લોટ અને વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે સુરતના આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. તેના રિપોર્ટ બાદ જો કોઈ ભેળસેળ જણાશે તો તે સંસ્થાના વિક્રેતા પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડની સજા પણ કરવામાં આવશે. આજે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે તેને અનુલક્ષીને શહેરના 8 ઝોનની અંદર 8 જુદી જુદી ટીમો બનાવીને વહેલી સવારથી આજે ફરાળમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજ વસ્તુઓના તેમજ ફરાળી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કયા પ્રકારના ખાદ્ય પદાર્થો લેવાય છે? દરેક પ્રકારના ફરાળી લોટ, રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ જેવા અલગ અલગ પ્રકારના ફરાળી લોટની સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. શું કરાશે પછી આ સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવશે અને જો લેબોરેટરીનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તે વિક્રેતા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો પરેશાન થયા છે. પાટડી મેઇન બજારમાં ઢોર બાખડ્યા હતા, જેમાં ઇલેક્ટ્રોનિકની દુકાનનો કાચ તૂટ્યો હતો. સદનસીબે દુકાનદાર ઇજાગ્રસ્ત થયો ન હતો. છેલ્લા કેટલાક સમયથી પાટડી નગરના જાહેર માર્ગ તથા સરકારી કચેરીઓની આસપાસ રખડતા ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા ચોક્કસ કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. રખડતા ખૂબ ઢોર વધી ગયા છે કે જેની નગરપાલિકા કોઈ જ કદર કરતું નથી, કે એની કદર લેતું નથી. રખડતા ઢોરના માલિકને પણ કોઈ જાણ કરતું નથી. ગઈકાલે મારી દુકાનની અંદર 5 થી 6 ફૂટ લાંબો આખો કાચ તોડી નાખ્યો, જેને પેટી મારવાથી અચાનક અમને ખબર પડી કે આ શું થયું. ત્યારે ખબર પડી કે આપણો કાચ તોડી નાખ્યો છે. તો આ તકલીફ તો અમને પડવાની ને, સામાન્ય નાગરિકને, સામાન્ય જનને પડવાની છે. હાલમાં પકડેલા પશુઓ અત્યારે કોઈ સંસ્થા કે પાંજરાપોળ સ્વીકારવા તૈયાર નથી, એટલે આ કામગીરીમાં થોડો વિલંબ થયેલ છે. પરંતુ આગામી દિવસોમાં પાટડી નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ અને ઢોર પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવશે. સુરતમાં લૂંટેરી દુલ્હનનો મામલો સામે આવ્યો છે. સરથાણા વિસ્તારમાં એક 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લૂંટેરી દુલ્હનની ટોળકીએ 1.35 લાખ પડાવી લીધા છે. જો કે ભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હનની ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આ જે ટીમ છે, આ 3 જણાની જે ટોળકી છે, હાલ 3 ના નામ ખુલ્યા છે અને 3 જણાએ મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા 2 જણા સાથે પણ હકીકત મળી છે. એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. તો આમાં 420 અને 120B મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે. અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવવાનું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે. તો એની પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467-68 ની કલમો પણ ઉમેરો કરવામાં આવશે. સુરતમાં ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી કર્મચારી દ્વારા આવેદનપત્ર આપીને માંગણી પૂરી કરવા રજૂઆત કરાઈ છે. આંગણવાડી કર્મચારી દ્વારા પગાર વધારા, મોબાઈલ આપવા, વર્કર સુપરવાઇઝર વય મર્યાદા ઓછી કરવા, નિવૃત્તિની વય મર્યાદા 60 વર્ષની કરવામાં આવે, વર્કરના વેતનના 75% હેલ્પરને વેતન આપવામાં આવે તેવી માંગણીઓ કરાઈ છે. તેમજ વિવિધ માંગણીઓને પૂરી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
અમને આ વર્ષે પણ બહુ જ આશા હતી કે સરકારશ્રી અમારો પગાર વધારો કરશે. કેન્દ્ર સરકાર દ્વારા 2018 થી 1 પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. ના આંગણવાડી બહેનોને વધારો આપ્યો છે, ના આશા વર્કર બહેનોને. આ વર્ષે અમને આશા હતી કે ચાલો અમને બંનેને થોડોક તો વધારો મળશે. બીજા રાજનૈતિક દરજ્જાવાળાઓને બધાનો વધારો ડબલનો કરવામાં આવ્યો છે, પણ જે નીચલા સ્તર પર કામ કરે છે, ગ્રાઉન્ડ ફ્લોર પર અમે આશા વર્કર ને આંગણવાડી બહેનો કામ કરે છે. આ વખતે બજેટ સત્રની અંદર અમારો વધારો થશે તો 1 રૂપિયાનો વધારો નહીં થયો. 2022 થી અમારા રાજ્ય સરકારથી બી વધારો નહીં થયો. તે બહેનોને જ્યારે તમે કામના સોંપવાના ટાઈમે તમને આંગણવાડી આશા બહેનો યાદ આવે છે, તો પગાર વધારાના ટાઈમે તમને કેમ નહીં આશા બહેનો અને આંગણવાડી બહેનો યાદ આવી રહી? એટલે અમારું એ જ છે કે જો તમે નહીં કરશો, તમે આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાના છે. સમાચારોની અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ પર નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી લખમા